રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે 47મી એન્યુઅલ જનરલ મીટિંગમાં જીઓ એઆઈ ક્લાઉડ વેલકમ ઓફરની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, આમાં જીઓ યુઝર્સને 100 GB સુધી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે. ફોટા, વિડીયો, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ સામગ્રીને ક્લાઉડ સ્ટોરેજમાં સંગ્રહિત કરી શકાય છે. આ ઓફર દિવાળી પર લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ અંબાણીએ કહ્યું, રિલાયન્સ 5 સપ્ટેમ્બરે 1:1 રેશિયોમાં બોનસ ઇસ્યુ આપવા વિચાર કરશે. અંબાણીએ કહ્યું, જીઓ 8 વર્ષમાં વિશ્વની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે. દરેક જીઓ યુઝર્સ દર મહિને 30 GBથી વધારે ડેટા વાપરે છે. તેની કિંમત વિશ્વની સરેરાશના ચોથા ભાગની છે. તેમણે પીએમ મોદીની લોકસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા. એક મહિના પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. કંપનીએ આ ક્વાર્ટરમાં ₹15,138 કરોડનો નફો કર્યો છે. વાર્ષિક ધોરણે નફામાં 5.45% ઘટાડો થયો છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં નફો ₹16,011 કરોડ હતો. તે જ સમયે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક ₹2,36,217 કરોડ હતી. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ ₹2,10,831 કરોડની આવક મેળવી હતી. જમ્મુ કાશ્મીરમાં 2 અલગ-અલગ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. સેનાએ કહ્યું, માછિલમાં 2, તંગધારમાં 1, બોર્ડર પાસે 1 આતંકી ઠાર થયો છે. ખરાબ હવામાનનો લાભ ઉઠાવીને આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા હતા. સેના અને પોલીસે માછિલ અને તંગધારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ પછી ફાયરિંગ શરૂ થયું. સેનાએ કહ્યું, બંને જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી. આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાવાની આશંકા છે. રાજૌરીમાં ગુરુવારે સવારથી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલતી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ખવાસના લાઠિયા દદિયા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ચિનાર કોર્પ્સે કહ્યું, સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે માછિલ અને કુપવાડામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ ટ્રેસર રાઉન્ડમાંથી કેટલીક ગોળીબાર કર્યો હતો. આ પહેલા બુધવારે મોડી રાત્રે 57 રાષ્ટ્રીય રાઇફલ્સ જવાનોએ કુપવાડામાં માછિલ સેક્ટરમાં 3-4 આતંકીઓ જોયા હતા. ચિનાર કોર્પ્સે કહ્યું, બંને તરફથી ફાયરિંગ થયું હતું. આ પહેલા બુધવારે પણ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર દર્દીએ મહિલા રેસિડેન્ટ તબીબને વાળ પકડીને માર મારતા હોબાળો થયો છે. ભારે હંગામામાં હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફે દર્દીને મેથી પાક આપ્યા બાદ ખટોદરા પોલીસને સોંપ્યો હતો. ઘટનાની જાણ થતાં આરએમઓ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. સિવિલ તંત્ર દ્વારા પોલીસ કમિશનરને મળીને 2 પોલીસ જવાનોની માંગ કરી છે, જે ટૂંક સમયમાં જ મળી જશે. આ અંગે વિગતો મળી રહી છે. તે અનુસાર આ દર્દી લિંબાયત મીઠીખાડી વિસ્તારના પરિવારમાં રહે છે. તે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. તેના સંતાન પૈકી 24 વર્ષીય દર્દીને છેલ્લા 7 વર્ષથી માનસિક બીમારી છે, જેથી દવા ચાલુ છે. બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી, જેથી લિંબાયત પોલીસે તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. ત્યારબાદ લિંબાયત પોલીસ સ્ટેશનથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. અચાનક આ દર્દી વાળ ખેંચીને ડોક્ટરને મારવા લાગ્યો, જેથી થોડા સમય માટે હોસ્પિટલમાં ભયનો માહોલ છવાયો હતો. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 1 વર્ષમાં વિવાદમાં આવી ગયું છે. એરપોર્ટની અગાઉ કેનોપી તૂટી પડી હતી અને હવે દિવાલ પડી છે. આ ઘટના બનતા એરપોર્ટ ઓથોરિટીની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. વરસાદને કારણે એરપોર્ટની દિવાલ તૂટી પડી છે. તે દિવાલ રનવેથી ખૂબ નજીક છે. એરપોર્ટની 15 ફૂટ ઊંચી દિવાલ પડતા ભ્રષ્ટાચારની ચાડી ખાતા દ્રશ્યો સર્જાયા છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટ જ્યાંથી ઉડાન ભરે છે, તે રનવેની બોર્ડર પરથી 15 ફૂટની દિવાલ સોમવારે ધરાશાયી થઈ હતી, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો મળ્યા છે. જેમાં જોઈ શકાય છે કે 1 વર્ષ પહેલા નિર્માણ પામેલા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ કેટલું નબળું છે. ધોધમાર વરસાદ વચ્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે પાસેની બોર્ડરની દિવાલનો મસમોટો ભાગ ધરાશાયી થયો છે. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ ડી જાડેજા દ્વારા ગેરકાયદેસર ધોરણે દબાણો દૂર કરવા અંગે સ્વેચ્છાએ સહયોગ આપવા અપીલ કરતા જિલ્લામાં સરકારી જમીન પરના અનધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી અવિરત કાર્યરત છે. સૂત્રાપાડા તાલુકાના ખાંભા ગામે સર્વે નંબર 150/1 પૈકી 1ની જમીનમાંથી તપોવન માધ્યમિક શાળાના બાંધકામ માટે 353 ચોમી તથા રમતગમતના મેદાન માટે 3350 ચોરસ મીટર જમીન 30 વર્ષના ભાડાપટ્ટે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવી હતી. આ ફાળવેલી જગ્યાની બજાર કિંમત આશરે 2,05 લાખ થાય છે, જેના ઉપર અનધિકૃત કબજો કરેલો હોવાની બાતમી અને ગેરકાયદેસર શાળા, હોસ્ટેલ, પ્રાર્થના હોલ અને ટોયલેટ બ્લોક બનાવવાની અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની ફરિયાદ મળતા દબાણ કર્યા હોવાનું સાબિત થયું છે, જેથી આજે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા સ્વૈચ્છિક આશરે 1050 ચોરસ મીટર ક્ષેત્રફળનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે 51 લાખની થાય છે. હજુ પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. આગામી 2-3 દિવસોમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.
સુરતમાં ગુનેગારો નિર્ભય બની ગયા છે અને તેનો મોટો દાખલો 12 કલાકમાં જાહેર થયેલા 2 વિડીયો પરથી મળી શકે છે. શહેરના પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં ગુનેગારો જાણે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેમ છરી હાથમાં લઈ લોકો પર હુમલો કરી રહ્યા છે. આરોપી લોકોને ચપ્પુ બતાવી રહ્યા છે અને ત્યારબાદ હુમલો કરી રહ્યા છે. આ ઘટનાના વિડીયો સામે આવ્યા છે. આ વિડીયો વાયરલ થતા લિંબાયત અને પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા વિસ્તારમાં વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હાથમાં છરી લઈને એક વ્યક્તિ અન્ય વ્યક્તિ પર હુમલો કરી રહ્યો છે. ત્યાં હાજર વ્યક્તિએ જ આ ઘટના મોબાઈલમાં કેદ કરી હતી. પોલીસ સુધી આ મામલો પહોંચતા તાત્કાલિક ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં અમુક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે કુંદન અને રંજન નામના 2 ભાઈઓ રેલવે સ્ટેશન જતા હતા ત્યારે નંબર વગરની બાઇક પર 2 શખ્સો આવ્યા હતા અને મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. એક વ્યક્તિ કુંદન પાસે ગયો અને તેનો મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો, પરંતુ કુંદને તેનો વિરોધ કર્યો. આરોપીએ ડાબા ખભે છરીનો હુમલો કર્યો હતો. અમેરિકાના ઓહિયો રાજ્યમાંથી એક ડરામણો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સગી માતાએ તેના 6 વર્ષના દીકરાને મોતના મુખમાં ધકેલ્યો હતો. બાળકના હાથ પગ બાંધી દીધા અને તેના પર પિટબુલ ડોગ દ્વારા હુમલો કરાવ્યો હતો. કૂતરાના કરડવાથી બાળકને તેની ગરદન અને કાનમાં ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તેને તરત જ એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ક્લેવલેન્ડ, ઓહિયોમાં તેના સંબંધી રોબર્ટ મિચાલ્સ્કીના ઘરે હતી. આ બંને સિવાય એન્જેલિનાનો બોયફ્રેન્ડ ટેલર પણ ઘરમાં હતો, જેણે બાળકને બાંધવામાં મદદ કરી હતી. પોલીસ રિપોર્ટ અનુસાર 17 ઓગસ્ટના રોજ સાંજે લગભગ 5 વાગે તેમણે ઇમરજન્સી કોલ આવ્યો, જેમાં એક કૂતરાએ બાળક પર હુમલો કર્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. ભારતની બીજી ન્યુક્લિયર સબમરીન આઈએનએસ અરિઘાત અને S-3 તૈયાર છે. રક્ષામંત્રી રાજનાથસિંહ આજે તેને ઇન્ડિયન નેવીને સોંપશે. અરિઘાતને 2017માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારથી તેનું પરીક્ષણ ચાલુ હતું. હવે તેને કાર્યરત કરવામાં આવશે. કમિશનિંગમાં નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી, ઇન્ડિયન સ્ટ્રેટેજિક કમાન્ડના ચીફ વાઇસ એડમિરલ સુરજ બેરી અને ટોચના DRDO અધિકારીઓ હાજર રહેશે. આઈએનએસ અરિઘાત ભારતના વ્યૂહાત્મક કમાન્ડ હેઠળ કામ કરશે અને આ આઈએનએસ અરિહંતનું અપગ્રેડેડ વર્ઝન છે. તે વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળના શિપ બિલ્ડિંગ સેન્ટર ખાતે બનાવવામાં આવી હતી. અરિહંતની જેમ અરિઘાત પણ 750 કિમીની રેન્જ ધરાવતી K-15 મિસાઇલોથી સજ્જ છે. આ સબમરીનનું વજન 6000 ટન છે. ભારતીય નૌકાદળે ત્યાર સુધીમાં 3 ન્યુક્લિયર સબમરીન તૈયાર કરી છે. તેમાંથી એક અરિહંત કાર્યકર છે, બીજી અરિઘાત મળવાની છે અને ત્રીજી S-3નું ટેસ્ટિંગ ચાલુ છે. આ સબમરીન દ્વારા દુશ્મન દેશો પર ન્યુક્લિયર મિસાઇલ હુમલો કરી શકાય છે. 2009માં પ્રથમ વખત આઈએનએસ અરિહંતને કારગિલ વિજય દિવસે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. ગાંધીનગરના જમિયતપુરામાં ટોયલેટ નીચેના ખાળકૂવાની જમીન ધસી પડતા 68 વર્ષીય વૃદ્ધ અંદર ગરકાવ થઈ ગયા હતા. જેની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 50 ફૂટ ઊંડા ખાળકૂવામાંથી વૃદ્ધને બહાર કાઢીને જીવ બચાવી લીધો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જમિયતપુરા ગામના મુખ્યવાસીમાં રહેતા હર્ષદભાઈ પટેલના ઘરના ટોયલેટની નીચે ખાળકૂવાની જમીન ધસી પડી હતી. અચાનક ખાળકૂવામાં ગાબડું પડતા જ વૃદ્ધ હર્ષદભાઈ ઊંડા ખારમાં ગરકાવ થઈ ગયા હતા, જેને પગલે તેમણે બૂમાબૂમ કરતા પરિવારજનો આસપાસના લોકો દોડી આવ્યા. ઊંડા ખાળકૂવામાં ગરકાવ થયેલા હર્ષદભાઈને બહાર કાઢવા માટે પરિવાર સહિતના લોકોએ અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ ઊંડા ખાળકૂવામાંથી તેમને બહાર કાઢવામાં સફળતા ન મળી, જેના પગલે ગાંધીનગર ફાયરની ટીમને જાણ કરવામાં આવી. ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ પણ હજુ ભારે વરસાદની આગાહી છે. આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ છે. સવારે 6 થી 10 દરમિયાન રાજ્યના 93 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ કચ્છના માંડવીમાં 4.5 ઇંચ વરસાદ થયો છે. જામનગર શહેરમાં 4 દિવસથી આકાશમાંથી વરસી રહેલી કહેરના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે. આજે વરસાદ થોડો ધીમો પડતા પાણી ઓસરતા જ શહેરમાં પૂરના કારણે સર્જાયેલ તારાજીના એક બાદ એક તસવીરો સામે આવી હતી. શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડાતા શહેરના નદીકાંઠાના વિસ્તારમાં લોકોની હાલત કફોડી બની હતી. ધીમે ધીમે પૂરના પાણી ઓસરતા જ નદીકાંઠાના વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. નદીકાંઠા વિસ્તારમાં ધોવાયેલા રસ્તાઓ, તણાયેલા વાહનો, જમીનદોસ્ત થયેલી વીજપોલ જોવા મળી રહી છે. વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.